સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારોની સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનના ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જે મહત્વના સમાચાર રાજસ્થાનથી મળી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસના 4 પોલીસ કર્મીઓ તપાસ અર્થે રાજસ્થાન જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે। જીપમાં સવાર 4 પોલીસ કર્મીમાંથી 3ના મોત થઈ ગયા છે તો અન્ય એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે જે મહત્વના સમાચાર। હાઈવે પર ઉભેલા મોટા ટ્રેલર સાથે ગુજરાત પોલીસની કાર અથડાઈ હતી જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 3 પોલીસકર્મીના મૃત્યુ થઈ ગયા છે। 3 મૃતક પોલીસકર્મી શહેર પોલીસમાં ફરજ બજાવતા હોવાની માહિતી સામે આવી છે। રાજસ્થાનના ભારતમાલા રોડ પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે તો અમદાવાદ શહેર પોલીસના 4 પોલીસકર્મીઓ તપાસ અર્થે રાજસ્થાન જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ છે। પોલીસ કારને અકસ્માત નડતા જીપમાં સવાર 4 પોલીસકર્મીમાંથી 3ના મોત થઈ ગયા છે। આ સાથે જ એક પોલીસકર્મીની હાલત ગંભીર હોવાની માહિતી પણ મળી રહી છે તો હાઈવે પર ઉભેલા મોટા ટ્રેલર સાથે ગુજરાત પોલીસની કાર ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 3 લોકોના મૃત્યુ થઈ ગયા। 3 મૃતક પોલીસકર્મી શહેર પોલીસમાં ફરજ બજાવતા હોવાની માહિતી સામે આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, પોલીસ વાહન અકસ્માત નડ્યો છે જેમાં 3 પોલીસકર્મીના મૃત્યુ થઈ ગયા છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી કૃષ્ણા, સૌથી મોટા સમાચાર રાજસ્થાનથી મળી રહ્યા છે। વિગતવાર જો કૃષ્ણા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાલા જે માર્ગ હતો તે માર્ગ ઉપર વહેલી સવારે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેની અંદર ગુજરાત પોલીસના જે પોલીસ કર્મચારીઓ છે તે તપાસ અર્થે રાજસ્થાન જઈ રહ્યા હતા અને તેમને વહેલી સવારે જ આ અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતની અંદર 4 જેટલા પોલીસ કર્મીઓના મોત નીપજ્યા હોવાનું હાલ પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે ટેન્કર હતું તે ટેન્કર હાઈવે પર ઉભું હતું ને તે ટેન્કર સાથે ધડાકાભેર ગુજરાત પોલીસની કાર અથડાઈ હતી ને તે કાર અથડાતાની સાથે ગુજરાત પોલીસના જે 4 પોલીસ કર્મચારીઓ છે તેમના મોત નીપજ્યા હોવાની હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કૃષ્ણા તો એક પીએસઆઈ કક્ષાના જે અધિકારી હતા તેમની તબિયત ખૂબ જ સિરિયસ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। તે પીએસઆઈને રાજસ્થાનની સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બીજી બાજુ કૃષ્ણા વાત કરવામાં આવે તો આ જે 4 પોલીસ કર્મચારીઓ છે તે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી છે અને આ જે પોલીસ કર્મચારીઓ હતા તે પોસ્કો એટલે કે પોક્સોની જે તપાસ હતી તે તપાસ અર્થે રાજસ્થાન ખાતે જઈ રહ્યા હતા તપાસ અર્થે ને તે તપાસ દરમિયાન વહેલી સવારે જ તેમને અકસ્માત નડ્યો છે। અકસ્માતની અંદર ઘટના સ્થળ ઉપર જ જે પોલીસ કર્મચારીઓના છે તે મોત નીપજ્યા હતા અને તેની સાથે સાથે જે પીએસઆઈ છે તેમને સિરિયસ હોવાના કારણે તપાસ અર્થે ખસેડી દેવામાં આવ્યા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અવારનવાર વહેલી સવારે જે અકસ્માતના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે ને તેની અંદર ગુજરાત પોલીસ માટે ખૂબ જ તેમજ અમદાવાદ શહેર પોલીસ માટે પણ ખૂબ જ ગંભીર સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત પોલીસે 4 જેટલા પોલીસ કર્મીઓ ગુમાવ્યા છે। હાલ ગુજરાત પોલીસ તેમજ સ્થાનિક અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવી છે। રાજસ્થાન પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર વહેલી સવારે આવી ચૂકી હતી અને જે મૃતદેહ હતા તે કારમાંથી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। જીએસટીવીની સ્ક્રીન ઉપર સૌથી પહેલા એ દ્રશ્યો સામે આવ્યા છે કે જે અકસ્માત થયો હતો તે કારના ફોટોઝ જીએસટીવીની પાસે આવ્યા છે। રાજસ્થાન પોલીસ દ્વારા તમામ જે ઘટના બની હતી તે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને આ જે તમામ પોલીસ કર્મચારીઓ છે તે સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે રામોલ પોલીસને જાણ કરવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ પોલીસ કર્મચારીઓ કોણ કોણ હતા તે દિશામાં તપાસ હાથ ધરાવી છે અને જે પીએસઆઈ છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કૃષ્ણા જી વિરેન્દ્ર, જો અકસ્માતોની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યા ઘણી વધી રહી છે, સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે અને હવે તો પોલીસ કર્મીઓ પણ ભોગ બન્યા છે અને જેમાં 3 પોલીસ કર્મીના મૃત્યુ થઈ ગયા છે। અનેક વખત આ અકસ્માતો ટળે તેવી પ્રયાસો કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ નિવેડો નથી આવી રહ્યો। બિલકુલથી કૃષ્ણા, આ પ્રકારની ઘટનાઓ છે તે ખૂબ જ સામે આવતી હોય છે અને અકસ્માત સર્જાતા હોય છે ને તેની અંદર ઘણા ખરા લોકોના જીવ પણ જતા હોય છે।
આ ભારતમાલા માર્ગની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો ભારતમાલા માર્ગ ઉપર આ અગાઉ પણ અનેક અકસ્માતો સામે આવ્યા હતા અને જે અકસ્માતો છે તે ગંભીર અકસ્માતો સામે આવતા હતા અને તેની અંદર ઘણા ખરા લોકોએ જીવ ગુમાવવામાં વારો આવતો હતો, પરંતુ આ જે અકસ્માત સર્જાયો છે તે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ માટે ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે પોલીસ બેડાની અંદર ખૂબ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લેવલની અંદર હજી આ જે પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને જાણ કરવામાં આવી છે કે નહીં તે તો હજી થોડાક સમય બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે, પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી હાલ જીએસટીવીને પ્રાપ્ત થઈ રહી છે, જે પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે ને જે આ ફોટોઝ છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે જે તમામ પ્રકારના ફોટોઝ છે તે જીએસટીવી પાસે આવે છે અને તે તમામ પ્રકારના ફોટો અમદાવાદ પોલીસની અંદર જે તમામ ગ્રુપો પોલીસ ડિપાર્ટમેન્ટના છે ને તે પોલીસ ગ્રુપની અંદર હાલ વાયરલ થઈ રહ્યા છે. પોલીસ કર્મચારીઓની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો 3 જેટલા પોલીસ કોન્સ્ટેબલ હતા, એક ખાનગી વ્યક્તિ હતો, જે ખાનગી વ્યક્તિની ઘણી ખરી વખત પોલીસ કર્મચારીઓ દ્વારા મદદ લેવામાં આવતી હોય છે, તેની અંદર એક ખાનગી વ્યક્તિ હતો, તેની સાથે 3 પોલીસ કર્મચારી અને એક પીએસઆઈ હતા. અને આ જે સરકારી ગાડી છે તે લઈને રાજસ્થાન જવા માટે મોડી રાત્રિએ નીકળ્યા હતા અને વહેલી સવારે ભારતમાલા માર્ગ ઉપર આ પ્રકારનો અકસ્માત સર્જાયો. અગાઉની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ અગાઉ પણ ભારતમાલા માર્ગ ઉપર અનેક ઘણા ખરા અકસ્માતો સર્જાયા છે અને લોકોએ જીવ ગુમાવ્યા છે, કારણ કે જે વહેલી સવારનો જે માહોલ હોય છે તેની અંદર મોડી રાત સુધી લોકો કાર ડ્રાઈવ કરતા હોય છે, તે લોકોને એક જોખું આવી જતું હોય છે, તે સંદર્ભે પણ અકસ્માત થતા હોય છે. પરંતુ જે આ અકસ્માત સર્જાયો છે તે એક ટેન્કર સાથે સર્જાયો હતો ને તે ટેન્કર છે તે ઉભેલું હતું ને તે દરમિયાન જ ગુજરાત પોલીસની કાર છે ધડાકાભેર અથડાઈ હતી અને તેની અંદર ઘટના સ્થળ ઉપર જ પોલીસ કર્મચારીઓના મોત નીપજ્યા હતા. કૃષ્ણા. જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.